તેથી મારો આ જે ઠાકર રહ્યો ને એ ફેન સડાવતો દોડે છે ભાઈ, આવાય દાખલા છે. ને જેને ઘરે તે કદાચ મનથી દાદાનું સ્મરણ કર્યું છે ને તો દાદાએ એને પરચા આપ્યા છે. અન ટૂંકમાં વર્ણન કરું, સમયનો અભાવ છે, કારણ કે હજુ મારે બીજા 50 ટોકન લેવાના બાકી છે. પણ જ્યાં જાઉં અહીંયા કદાચ પ્રોગ્રામમાં છે, હું ચોખ્ખું કહું છું કે કોઈનો સમય ના બગડે, માણસ અહીંયા આવીને ધક્કામુક્કીમાં ફસાય નહીં, એટલા માટે ઘરે બેઠા ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા રાખી છે અમે, કે જેનું બુકિંગ થાય એ જાઓ. અને ભલે જેને દર્શન કરવા કદાચ, અને એવા કદાચ 10,000 માણસો આવશે ને તોય અમારા સ્વયંસેવકો અને અમારા સુરાપુરા ધામ વતી અને મારા ગામ વતી કોઈ દી અમે મોડો હોંકારો ન કર્યો છે. પણ ઘણાય આમાં તમે જુઓ કે આપણે ક્યાં બેઠા, કેવી પવિત્ર ભૂમિ છે. મૂર્ખ માણસ હોય ને, આજ અમે કાલ રાતે અમે 1200 દારૂડિયાને વ્યસન મુકાયું. કેટલા ભાઈ? અને આજે હું કહું છું કે આમાં જોઉં છું તો ઓછામાં ઓછા 800 જણા તો છે ને, હોય દારૂ બંધ કરવા આવ્યા હોય, હાથ ઊંચા કરજો ભાઈ. 800 જણા આવે છે ભાઈ. અને આ એક હિંમતની વાત છે, જાહેરમાં કબૂલ કરું કે ભાઈ હું ચોર છું, એ બહુ મહત્ત્વની વાત છે. ચોર નથી કહેતો, પણ હું બંધાણી છું એવો હાથ ઊંચો કરવો એ બહુ ગર્વની વાત છે. બધાને કામ નથી ભાઈ. હંતે હંતે તો ઘણાય ઢીકતા હોય છે. આ જાહેરમાં આવવાનું છે ને દાદા સામે આવીને મૂકવાનું. તમે જોજો, સાધારણ તમાકુ મસાલો ખાતા હોય તો એને મૂકી એકાતું ભલામાં, ત્યાં તો દારૂ મૂકવાનો હોય. એટલે કાલે અમે 1200 થી 1400 માણસને દારૂ મુકાયો ભાઈ. એટલે અમારું ખાલી નકરું દાણા જોવાનું નહીં, પણ મેન લક્ષ્ય શું છે કે ઘણાય આમાં એવા શિકાર બન્યા છે કે જે ખોટી જગ્યાએ ફસાઈ ગયા. એને એવું કહેવામાં આવ્યું તમારા આજુબાજુવાળાએ કરેલું છે, તમારા ભાઈઓ. કોઈ અવાજનું રેકોર્ડિંગ ના કરતા ભાઈ, વિડીયો ભલે ઉતારો, અવાજનું ના, કારણ કે આ તો અર્થનો અનર્થ થાય ઘણી જગ્યાએ. કારણ કે તમે 2 શબ્દો એવા ટુકડા કાપીને યુટ્યુબ ઉપર નાખો ને એટલે અર્થનો અનર્થ થઈ જાય. આપણે સાચો સંદેશો લોકો લગીને પહોંચાડવાનો, ખોટો નહીં. એટલે અમે જે અહીં સેવા કરીએ છીએ, જે કોઈ અહીં સેવામાં હાજર છે, હું પોતે તે તો હું 12 કલાક નોકરી કરું છું અને નોકરી કરીને પછી તમારા માટે ટાઈમ કાઢું છું ભાઈ. સમજાય છે ને? એટલે એવું ના વિચારો ભાઈ બેહાડ દો, એને પીડા હોય તો મંદિરના ઓટલે બેહાડ દો, તમને લઈ જાઓ, એને હેરાન ના કરશો. એને તકલીફ હોય મંદિર લઈ જાઓ, ઓટલે બેહાડો ને, અથવા તો રૂમમાં હુવાડ દેજો, લઈ જાઓ. એમાં શરમાવાની જરૂર નહીં. તકલીફ છે તારા આયા ભાઈ, એવું અમે કંઈક ગરમ નહીં થઈએ ખોટા. પણ તમે જે કોઈ દાદાનું નામ, આ ગામનું નામ, દાદાના પરચા કે વિડીયો માધ્યમથી આવ્યા, તો એ આ જગ્યામાં આવીને જુઓ ને તો એ માયલું જેવું વિડીયોમાં દર્શાવ્યું છે ને એવું જ અમે તમારે હારે વર્તન કરીએ છીએ કે ન કરતા. હું કોઈ મંદિરની ટિપ્પણી નથી કરતો કે કોઈ ભૂવાનો વિરોધ નથી કરતો. જે સાચું કરશે ને એનું 100 વર્ષે ભૂહાવાનું નથી ભાઈ. જેને સાચું કરવું છે કે ઘણાય સેવા કરે, પણ તમને જે ગેરમાર્ગે લઈ જવામાં આવે છે કે તમારા પાડોશવાળાએ કરેલું છે, તમારા સંબંધીએ કરેલું છે. ઘણા એવું કે તમારી માતા જ મઠમાં ને, માતા જો મઠમાં ના હોય તો આપણે જીવતા હોય ભાઈ? પહેલાં મને આવું કહેજો, હોય કે ના હોય? હોકારો પૂરો ભલામણા. પણ કોઈ ઘડિયાની આપણા પુણ્ય થઈ ગઈ હોય, કોઈ આપણા ઘડિયાથી એવું અજુકતું કામ બન્યું હોય, ત્યારે આપણો દેવ આપણેથી નારાજ થાય ભાઈ. કારણ કે એનો પુરાવો પડ્યો છે. અમે ક્યાંય દાદાને ગોતવા ન નીકળ્યા, પણ 900 વર્ષે એક આ જગતમાં આ સાનિધ્ય જે આજુબાજુમાં જે તે સમયે 855 વરામવાલ પૃથ્વીરાજ ચૌહાણે અંતિમ રાજા હિન્દુનો દિલ્હી ઉપર રાજ કર્યું. બધાને હશે ને એટલું તો નોલેજ. પૃથ્વીરાજ ચૌહાણ એ તુલનામાં હારે આવે છે આ ભાઈ. ત્યારે જે તે સમયે આ ગુજરાતમાં અહીં
મારવાડની ધરતી ઉપરથી આનપા પ્રયાણ કર્યું હતું હોય. અને આજે તે અમે તો નહોતા જાણતા, પણ આજના આવા આધુનિક યુગમાં ટેકનોલોજીવાળા જ્યારે એની રૈયત દુઃખી થઈ ને, તમે હું બધા એની રૈયત છીએ. જે તે સમયે આ રાજા હતો, અને રાજા કોઈ એની પ્રજા દુઃખી થાય ને, જો સાચો રાજા હોય તો એનેથી સહન ના થાય ભાઈ. અને આજે તમારું આવું શોષણ થવા માંડ્યું, જે તે જગ્યાએ ભૂવાના હાથમાં આવી ગયા, તમને કે આટલા પૈસા થઈ છે, આ વળાવાના આ થશે, ત્યારે એનેથી સહન ના થયું. 900 વર્ષે એને પડખું ફેર્યું ભલામણ. અને હું તો મામૂલી માણસ છું. આજ જે આવીને કોઈ કહે ને કે ભાઈ મને આ દુઃખ છે, તમે મારું દુઃખ સમજતા નથી, તો કોઈને ગામના મારો ઇતિહાસ પૂછજો કે 4થા ધોરણમાં આવ્યો ને ત્યારે મારા ફાધર ઓફ થઈ ગયા ભાઈ. 10મા ધોરણમાં આવ્યો ત્યારે મારું ઘર ચલાવવાવાળો મારો ભાઈ ઓફ થઈ ગયો ભાઈ. અને હજુ 2-3 વર્ષ મારી એક બેન હતા, એ ઓફ થઈ ગયા. કુટુંબમાં હું એક જ વધ્યો છું ભાઈ. તો મારાથી વધારે દુઃખ આમાં ભોગવેલું હોય તો મને બતાવો, છે કોઈ ભાઈ? ત્યારે મને એવું થતું હતું ભાઈ કે મેં એવા તો શું કર્મ કર્યા તો ભગવાન મને નાનપણમાં આટલી સજા આપી રહ્યો છે. મેં કદી કુદરતને ફરિયાદ નથી કરી, કારણ કે કંઈક મારું હશે એવું તો જ. વગર વાંકે તો કુદરતે કોઈને રંજાડતી નથી. પણ મન દાદાએ એવું કીધું કે તું પ્રેક્ટિકલ ભોગય, તું પોતે દુઃખ મહેસૂસ કરીશ તો હામલાની વેદના શું એ આવવાવાળાની તને ખબર પડશે ભાઈ. એટલે આજ અમે તમારી હારે આ વર્તન કરીએ છીએ ને, તો આ દુઃખ મેં પોતે ભોગવેલું છે ભાઈ. અને હાલે આજ તમે જુઓ, મારે કમાવવું હોય તો ઘણા રસ્તા છે કે અહીં આગળ આ સાનિધ્યમાં પહેલો રૂમ ખાલી છે, અહીંયા મારી દુકાન કરી દઉં. આ જે તમે ભેટ સોગાત લાવો છો, અને હવે તો હું બધાને કહું છું કે દાદા માટે કોઈ વસ્તુ લાવવી નહીં ભાઈ, એ હું કંઈક ક્યાં વાપરવી. પણ એ પાઘડિયું તલવારો લાવો, મારી પાસે આખો એક રૂમ ભરાય એટલું પડ્યું છે ભાઈ. તો એની મારી દુકાન કરી દઉં અને 500 રૂપિયામાં તલવાર પાઘડી આવું બધું તમને વેચું તો જાજા નહીં તો 25 જણા તો ખરીદશે કે નહીં ખરીદે ભાઈ? ખરીદે ને? તો મારે ક્યાં નોકરી કરવાની જરૂર છે ભાઈ? અને કોઈ કહી ના એક બાપુ અમારી પાસે પૈસા પડાયા એમ. ઘણા મારી પાસે શોર્ટકટ મારવા હાટું લે કે ના લે કે બાપુની દુકાન છે, આપણે ખરીદો, બાપુને સારું લાગે તો આપણને વહેલા લઈ લે. સાચું કે ખોટું? પણ કોઈ જીવું ત્યાં લગીને હું મારા ધર્મનો ધંધો નહીં કરવું ભાઈ. મહેનત મજૂરીનો ખાઉં છું ભાઈ. આથી 70 કિલોમીટર. કાલ મને ખબર નથી ને વાંચનતા કોઈ જે બી હશે જેને નજરમાં હું પડી ગયો છે, મારું બાઇક નંબર યાદ રહ્યો હોય તો વિડીયો ઉતારી લીધો તો ખબર હોય તો 2 દિવસ મારે વાયરલ થયો તો. એવી જિંદગી જીવું છું ભલામણ. મને નહીં શરમ લાગે. કેમ? મજૂરી કરવામાં કોઈ નાનું નથી બની જતું. પણ તમે આવવાના તમારા જો દુઃખનો ભાગ બનીને અહીં આવ્યા છો અને એ મારફતે 100-200 રૂપિયા હું ખીચામાં નાખીશ ને તો મારા ભગવાનને હું જવાબ નહીં આપી શકું ભાઈ. એટલે મારે આ નથી કરવાનું. પણ જેને નથી જાણ એવું થાય કે બહુ દુઃખ છે, દાદાએ જઈ બાપુ કંઈક. બાપુ કોઈ રસ્તો નથી કાઢતા. તમે દાદાને તમારી અરજી લગાવશો ને એટલે ઓટોમેટિક જેનું કામ એને બોલાયા છે, જેનો હુકમ થયો એનું ઓનલાઈન બુકિંગમાં નામ આવી જાય છે ભાઈ. અને છતાંય કદાચ કોઈ એમ કે ભાઈ 2037 ચાલે ત્યાં લગીને તો અમારા ઘરે ડોહા બીમાર છે, એ મરી જાય, મને ખબર છે. તો એમાં કોઈને મારી પાછળ ફરવાની જરૂર નથી. પણ સાચા હૃદયથી જો દાદાને અરજી મૂકશો ને ભાઈ, એટલે મારો ઠાકર ત્રીજો દાડો ના થાય ને જો તમારી હાકલ ના ખકડાવે તો મારી ભુવાપણીમાં ખોટ બે. કારણ કે એ તમારી મદદ કરવા આવ્યું છે ભાઈ. હું કોઈને બાધા ન આપતો, પણ કોઈ દેવને નરસિંહ મહેતા હતા કે પાનભાઈ થઈ ગયા, ગંગા સતી થયા, તો કંઈક આરાધવા માટે કંઈક તો જોઈએ ને. હવે તમને બધાને હું એમ કહું દોકડ લાવજો, મંજીરા લાવજો, તંબુરો લાવજો, તો ખોટો 2000નો ખર્ચો કરાવો. એટલે એ આશા પ્રતિકે 2 અગરબત્તી જ કરાવું છું ભાઈ. સમજાય છે ને કે અત્યારે ટેકનોલોજીવાળો યુગ છે. રામસાગર ક્યાં ઘરમાં ટીંગાળવો ભાઈ? અને કદાચ કોઈને અગરબત્તીની જોગવાઈ ના હોય ને
ભલા માણા ખેતરના ખૂણે જો માણા વકારો આમ મનથી સમરણ કરે છે ને, અને હામલા શેઢેથી મારો આ જે ઠાકર રહ્યો ને એ ફેન સડાવતો દોડે છે ભાઈ. આવાય દાખલા છે.